મિત્રો આજથી આપણે હવે ચેપ્ટર 2 વિજ્ઞાન સૂક્ષ્મ જીવો ચાલુ કરીએ છીએ। મિત્રો અને શત્રુ પહેલા સૂક્ષ્મ જીવો ચોપડીમાંથી અને પછી ત્યારબાદ જરૂરી વસ્તુઓ ગાઈડમાંથી વાંચીશું અને લખીશું। રોજે રોજનું કામ કરશો તો જ મજા આવશે। આ બધા પાઠો કેવા છે કે જેમાં સમજવાની સાથે સાથે ગોખવાનું વધારે છે। એટલે મિત્રો તમારે કમ્પલસરી રોજે રોજનું કામ કરવું જ પડશે। ચેપ્ટર 2 સૂક્ષ્મ જીવો શત્રુ અને મિત્રો। ધ્યાન અહીંયા મિત્ર છે પછી શત્રુ। મિત્ર અને શત્રુ સ્ટાર્ટ કરું છું મિત્રો। પાઠ પહેલા ચોપડીમાંથી ચોપડીનું પાના નંબર છે 17। સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। તમે તમારી આસપાસ વનસ્પતિઓ પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે પરંતુ કેટલાક સજીવો એવા પણ છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ। કેટલાક સજીવો એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ। માઇક્રોબ્સ ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે, સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે। તમે મિત્રો અત્યારે મીઠાઈ લાવતા હોય કે કોઈ પણ વસ્તુ ગળી લાવતા હો તો એમાં 2-4 દિવસમાં જ વ્હાઈટ કલરની ફૂગ લાગી જાય। એ શું છે? સૂક્ષ્મજીવ। તો તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય। આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ। તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો। શું તમે જાણો કે આ રચનાઓ શું છે? ક્યાંથી આવી? સૂક્ષ્મજીવો માઇક્રો ઓર્ગેનિઝમ્સ। ચલો સૂક્ષ્મજીવો કોને કહેવાય? કેટલાક સજીવો જે નરી આંખે જોઈ શકાતા નથી તેને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે। જેને નરી આંખે જોઈ શકાતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે। ચલો પ્રવૃત્તિ પ્રવૃત્તિ 2.1 પ્રવૃત્તિ 2.1 બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો, તેમાં પાણી ભરો, માટીના કણો બેસી જાય છે, ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો। તમને શું દેખાય? બગીચામાંથી કે મેદાનમાંથી બીકરમાં ભીની માટી લો અને એમાં પાણી ઉમેરો અને માટીના કણો બેસી જાય છે, પછી બીકરમાંથી પાણીનું ટીપું સ્લાઇડ પર લઈને સૂક્ષ્મદર્શક યંત્રમાં ચકાસવાનું જોવાનું શું દેખાય? તો તમે એમનેમ જોશો તો કશું નહીં દેખાય, પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો અસંખ્ય સૂક્ષ્મ જીવો જોવા મળે છે, અસંખ્ય બેક્ટેરિયા છે તે। તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લો, તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો। શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય? આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના સૂક્ષ્મજીવો રહે છે। જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી। આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી। તેમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી। આ જ કારણ છે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ। સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ। આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ 2.1 થી 2.4 માં દર્શાવવામાં આવે છે। વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે। તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીમાં જ વિભાજન પામે છે। વાયરસની આકૃતિ 2.3 માં દર્શાવેલી છે। કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે। કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો, અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે। ઝાડા, મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે। ટાઇફોઇડ, ટ્યુબરક્યુલોસિસ, ટીબી બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે। મિત્રો બાજુમાં આપણને અહીંયા આપણને આ જુદા જુદા બેક્ટેરિયા બતાડેલા છે। કુંતલાકાર બેક્ટેરિયા, દંડાણુ બેક્ટેરિયા, પછી આ લીલ બતાડેલી છે, ક્લેમિડોમોનાસ, પાયરોગાયરા। આ પ્રજીવ બતાવ્યા છે, અમીબા, પેરામીશિયમ। પછી આ ફૂગ બતાવેલી છે, બ્રેડમાં મોલ્ડ। પછી આ છે પેનિસિલિયમ અને આ છે એસ્પરજીલસ ફૂગ। પછી આ વાયરસની આકૃતિ છે। ચલો મિત્રો આપણે ફૂગ સૂક્ષ્મજીવો
ને મુખ્ય 4 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પહેલું બેક્ટેરિયા, બીજું ફૂગ, બીજું પ્રજીવ, ચોથું લીલ. મિત્રો જુદા જુદા પ્રકારના ઘણા બેક્ટેરિયા હોય છે અને બેક્ટેરિયાથી થતા રોગો, વાયરસથી થતા રોગો એ બધું અત્યારે આપણે જોયું. એમાં વાયરસ સૂક્ષ્મદર્શી પણ અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. આથી વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કરે. વાયરસ શું છે? આપણે એમ કે કોરોના વાયરસ કેમ હાનિકારક, કોઈ પણ પ્રકારનો વાયરસ કેમ હાનિકારક? મુખ્ય કારણ એનું એ છે કે જ્યારે બહાર હોય ત્યારે થોડો નિર્જીવ અવસ્થામાં હોય, પણ જેવો મનુષ્ય શરીરમાં દાખલ થાય કે તરત જ એ પોતે એક્ટિવ બની જાય, જીવંત બની જાય અને પોતે કોષ વિભાજન પામીને એની સંખ્યામાં સતત વધારો કરે. એને કારણે શરીરની અંદર વાયરસની સંખ્યા સતત વધતી જાય છે અને એને કારણે આપણને ગંભીર રોગો થાય છે. કોરોના વાયરસમાં એ જ વસ્તુ છે કે જે બહાર વાતાવરણમાં જે આપણા શરીરમાં જાય તો એની સંખ્યા ધીમે ધીમે વધતી જાય ઓટોમેટિક. કારણ કે વાયરસ એ સજીવ એટલે કે મનુષ્યના શરીરના કોષમાં જઈને પોતે મનુષ્યના શરીરમાંથી ઉર્જા મેળવી પોતે અસંખ્ય રીતે વિભાજન પામે છે અને પોતાની સંખ્યામાં સતત વધારો કરે છે. એને કારણે આપણા શરીરમાં વાયરસના જથ્થામાં વધારો થાય, એની સંખ્યામાં વૃદ્ધિ થાય અને એને કારણે આપણને એના ગંભીર પરિણામો જોવા મળે. વાયરસ પણ એક પ્રકારનો સૂક્ષ્મજીવ છે. જે બીજા સૂક્ષ્મજીવો કરતા જુદો પડે. કારણ કે વાયરસ યજમાન શરીર એટલે કે મનુષ્ય, આપણે મનુષ્યની વાત કરીએ, મનુષ્ય કે પ્રાણી શરીરમાં દાખલ થઈ જીવંત બને અને કોષ વિભાજન સતત કોષ વિભાજન પામી પોતાની સંખ્યામાં વધારો કરે. પરિણામે વાયરસ જ્યારે બહાર હોય, શરીરની બહાર, મનુષ્યના શરીરની કે પ્રાણીના શરીરની બહાર, તે નિર્જીવ જેવું હોય, પણ જેવો શરીરમાં દાખલ થાય પોતે સતત કોષ વિભાજન પામીને પોતાની સંખ્યામાં વધારો કરતો જાય. આથી વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. આ વાયરસને કારણે શરદી, પછી ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, એડ્સ, ખડકવા, અછબડા વગેરે રોગો થાય છે. બેક્ટેરિયા દ્વારા ટીબી, ટ્યુબરક્યુલોસિસ, ટાઇફોઇડ, ક્ષય, કોલેરા, ન્યુમોનિયા, टाइफॉइड, कोलेरा, टीबी, ट्यूबरक्यूलोसिस, क्षय એટલે ટીબી, ન્યુમોનિયા, જેવા રોગો થાય છે. પ્રજીવ દ્વારા મરડો, અમીબિક મરડો એને કહી શકાય, અને મેલેરિયા.
વગેરે રોગો થાય છે. મિત્રો આ પ્રસ્તાવના લખી આપણે સૂક્ષ્મજીવ કોને કહેવાય, કયા કયા પ્રકારની સૂક્ષ્મજીવના અને એનાથી કયા ગંભીર રોગો થાય છે. ફૂગ દ્વારા દાદર, ખસ, ખરજવું વગેરે રોગો થાય. ફૂગ દ્વારા દાદર, ખસ, ખરજવું વગેરે રોગો. આ વાત થઈ મિત્રો રોગોની. હવે આપણે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તેની માહિતી મેળવીશું. આ બધી આકૃતિ અગત્યની છે. અહીંયા હું નોંધમાં લખીશ. નોંધ બેક્ટેરિયા આકાર પ્રમાણે કુંતલાકાર બેક્ટેરિયા, દંડાણુ બેક્ટેરિયા, ગોળ બેક્ટેરિયા હોઈ શકે. કુંતલાકાર બેક્ટેરિયા, દંડાણુ બેક્ટેરિયા જોવા મળે. આ જે આપણે હમણાં બતાવ્યું કુંતલાકાર અને દંડાણુ. પછી ક્લેમિડોમોનાસ, સ્પાઇરોગાયરા વગેરે લિંગ છે. પછી અમીબા અને પેરામીશિયમ બંનેની આકૃતિ બહુ અગત્યની છે. અમીબા અને પેરામીશિયમ સજીવ છે, એક કોષીય સજીવો છે. એની આકૃતિ દોરીએ આપણે. અનિયમિત આકારનું હોય મિત્રો. અમીબા આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ છે અને આ કોષ એક કોષીય સજીવ. પેરામીશિયમ સ્લીપર જેવો આકાર છે એનો. ચોપડીમાં આવું દોરેલું. હવે એની બહાર સૂક્ષ્મોની રચનાઓ, નાના સૂક્ષ્મ વાળ જેવી રચના છે. અમીબા અને આ પેરામીશિયમ. પછી મોલ્ડ, યીસ્ટ એ ફૂગના ઉદાહરણ. યીસ્ટ, મોલ્ડ વગેરે ફૂગ છે. પેનિસિલિયમ એસ્પરજીલસ પણ ઉપયોગી ફૂગ છે. પેનિસિલિયમ એસ્પરજીલસ ફૂગ. મિત્રો આ બધી માહિતી ટૂંકમાં પ્રસ્તાવનાની હતી. હવે આપણે આગળ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. વાયરસની પણ એક આકૃતિ દોરીએ આપણે. વાયરસ વાયરસ સજીવ નિર્જીવને જોડતી કરી.
ચલો હવે આપણે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે અથવા બહુકોષી પણ હોઈ શકે, જેમ કે બેક્ટેરિયા, લીલ પ્રજીવો અથવા બહુકોષી સૂક્ષ્મજીવો જેવી કે લીલ અને ફૂગ. સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ પ્રજીવો. બહુકોષી સૂક્ષ્મજીવો લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે. તે મનુષ્ય સહિત અનેક પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે અને કેટલાક સ્વતંત્ર સ્વરૂપે પણ જોવા મળે. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે સમૂહમાં રહેતા હોય છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો દુનિયામાં બધી જગ્યાએ છે. એક પણ જગ્યા એવી બાકી નથી કે જ્યાં આગળ સૂક્ષ્મજીવ જોવા ન મળે. આપણી એક ચમચી હોય, જે ચમચી એમાં એક ચમચી જેટલી માટી લો તો એમાં અબજો સૂક્ષ્મજીવો રહેલા છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? એમાં પહેલું સૂક્ષ્મજીવ એકકોષી હોય છે. હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ, બધી લીલ નહીં, પ્રજીવ, સૂક્ષ્મજીવો બહુકોષી પણ હોય છે. જેમ કે કેટલીક લીલ, ફૂગ. સૂક્ષ્મજીવો દરેક સ્થાનમાં વસે. બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરામાં રણથી લઈ, આનો મતલબ એમ થાય કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં સૂક્ષ્મજીવ નથી. દલદલયુક્ત, દલદલ એટલે એકદમ ચીકણી માટી વાળો પ્રદેશ. ભૂમિમાં વસેલી એટલે કે દરેક પર્યાવરણમાં હોય. તે મનુષ્ય સહિત અનેક પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો સજીવ પર આશ્રિત હોય છે, એટલે કે બીજા સજીવો પર આધારિત હોય છે, અને કેટલાક સૂક્ષ્મજીવો સ્વતંત્ર હોય છે. અમીબા જેવા કેટલાક સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે. ફૂગ અને બેક્ટેરિયા સમૂહમાં રહેતા હોય છે. પાણીમાં રહે અમીબા, અને એવું પાણી પીવાથી આપણને મરડાનો રોગ થાય છે.
સમૂહમાં એટલે કે વસાહત એટલે કે ટોળીમાં. મિત્રો હવે આપણે સૂક્ષ્મજીવો અને તેના ઉપયોગો અને તેની હાનિકારક અસરો વિશે ભણીએ છીએ અને ફોટો પાડી દો. બધાએ જોઈ લીધું હશે અને હવે આપણે સૂક્ષ્મજીવોની પહેલા ઉપયોગિતા જોઈશું અને પછી એની હાનિકારક અસરો પણ જોઈશું. 2 મિનિટ ફોટો પાડી લો. ઓકે. ચલો મિત્રો હવે આગળ સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. તમારે આ 2-3 પાઠ એવા છે કે જેમાં તમારે મહેનત વધારે કરવાની, કારણ કે મોઢે કરવાની. ત્રીજો પાઠ આવશે, ત્રીજો પાઠમાં સમજવાનું વધારે હોય એટલે એમાં મહેનત ઓછી થઈ. ચાલો, ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. પર પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તેમજ કૃષિ ક્ષેત્રમાં નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા માટે ધોરણ 7માં અભ્યાસ કરો. દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોયા છે. તેનાથી દહીં જામી જાય છે અને મને આશ્ચર્ય થયું આવું કેમ. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અન્ય ખાદ્ય પદાર્થના ઉત્પાદનમાં પણ સહાયતા કરે છે. રવા, ઈડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. તો તમે અનુમાન લગાવી શકો છો કેમ આવું. એક વાસણમાં 1/2 કિલોગ્રામ લોટ અથવા મેંદો લો. તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. તમે 1 ચપટી ઈસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણેક બનાવો. તમે 2 કલાક પછી શું જોશો? તમે જોશો કે તૈયાર કરેલ કણેકને ફૂલેલો જોયો. જુઓ અહીંયા ઈસ્ટ પાવડર સાથે મેંદો છે અને પછી આ ફૂલેલો મેંદો છે. ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી લે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ, કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. તેના વ્યાપારિક સૂક્ષ્મજીવોના વ્યાપારિક ઉપયોગો. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. 500 ml બીકર લઈ તેમાં 3 ભાગ જેટલું પાણી ભરો. તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં અડધી ચમચી ઈસ્ટ પાવડર નાખો. તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાને મૂકી રાખો ઢાંકીને. હવે તેને શું કરશું? તમને સુગંધ આવે છે? આ સુગંધ આલ્કોહોલની છે, જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથમણ કહેવામાં આવે છે. લૂઈ પાસ્ચરે આથમણની શોધ 1857માં કરી હતી. સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂડમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે.
સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપમાં ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં લેવાય છે. ઈસવીસન 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયાના રોગથી બચવા હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓને સંવર્ધન પેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેનો નાશ થઈ ગયો હતો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવામાં આવી હતી. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું રક્ત સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એ યાદ રાખવું જરૂરી છે કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડોક્ટરની સૂચના મુજબ જ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય તો અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તેની અસર ઓછી કરી શકે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે શરીરમાં ઉપયોગી બેક્ટેરિયા પણ નષ્ટ થઈ શકે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થાય છે. મિત્રો, પહેલા આપણે સામાન્ય ઉપયોગો લખીએ અને ભણીએ. આ મેં વાંચ્યું ખરી. એ બેક્ટેરિયાના જે સામાન્ય ઉપયોગ હતા એ લખીએ અને એ પછી આપણે જે ફૂગના ઉપયોગ હતા એની વાત કરીએ અને એ પછી ઔષધીય ઉપયોગ ને વેપારી ઉપયોગ. ચલો મિત્રો, પહેલા બેક્ટેરિયાના ઉપયોગો, પછી ફૂગના ઉપયોગો, પછી વેપારી ઉપયોગો, ઔષધીય ઉપયોગ. આમાં બધું ભેગું છે એટલે આપણે થોડું અલગ અલગ કરીને લખીશું. સ્વાધ્યાયનો એક સવાલ છે કે સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. સૂક્ષ્મજીવોની ઉપયોગિતામાં બધું જ આવી જાય. ચલો, હું પહેલા અહીંયા બેક્ટેરિયાના ઉપયોગો લખીશ, પછી ફૂગના ઉપયોગો લખીશ, પછી વ્યાપારી ઉપયોગો, ઔષધીય ઉપયોગો અને સૂક્ષ્મજીવોના બધા ઉપયોગો એ લખી નાખીએ આપણે. એટલે કોઈ પણ સવાલ પૂછાય તો આપણને પ્રોબ્લેમ ના થાય કે કયો જવાબ લખવો. પહેલા હેડિંગ આપીશ બેક્ટેરિયાના ઉપયોગો. તો બેક્ટેરિયાના ઉપયોગો પહેલું હમણાં જ ભણ્યા આપણે દહીં, ચીઝ, પનીર જેવી દૂધની ચીજ વસ્તુઓમાં ઉપયોગી. જોડે જોડે આપણે ડિટેલમાં પણ લખીશું ચોપડી અને ગાઈડમાંથી. દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની ચીજ વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. દહીં, ચીઝ, પનીર જેવી દૂધની ચીજ વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. દૂધમાં જ્યારે થોડું દહીં ભેળવવામાં આવે ત્યારે દહીંમાં રહેલ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. બીજું, આલ્કોહોલ બનાવવા માટે પણ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. માં ફૂગનો ઉપયોગ થાય છે આલ્કોહોલમાં, એટલે એ ફૂગમાં લખીશું મિત્રો, ઈસ્ટનો ઉપયોગ થાય. બીજું, બેક્ટેરિયાનો ઉપયોગ લખીએ જ આપણે એટલે અહીંયા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે. કાર્બનિક કચરાને વિઘટન બેક્ટેરિયા દ્વારા થાય છે. કાર્બનિક કચરા એમાં શાકભાજીની છાલ, પછી પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન
બેક્ટેરિયા દ્વારા થાય છે, પરિણામે હાનિકારક ઘટકો નાશ પામે અને પર્યાવરણ સ્વચ્છ રહે છે. બીજો મહત્વનો ઉપયોગ, ત્રીજો ઉપયોગ, બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે પણ થાય છે. કેટલીક એન્ટીબાયોટિક્સ, પછી રસી અને દવાઓ બનાવવા માટે ચોથું, કઠોળ વર્ગની વનસ્પતિ સિમ્બિકોટ કૌંસમાં કઠોળ વર્ગ વનસ્પતિ ની મૂળગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનમાં સંયોજન સ્વરૂપે સ્થાપન કરે છે. આ નાઇટ્રોજનની મદદથી જ વનસ્પતિના મૂળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી ઘટકો મેળવે છે અને પોતાનો ખોરાક બનાવે છે. મિત્રો આજે વાત થઈ એ બેક્ટેરિયાની વાત થઈ. હવે ફૂગના ઉપયોગો લખીએ અહીંયા, પછી વેપારી ઉપયોગો, ઔષધીય ઉપયોગો અને પછી સૂક્ષ્મ જીવોના ઉપયોગો કોમન. અહીંયા લખીશું હવે ફૂગના ઉપયોગ. આમાં પહેલું, બેકરીમાં બ્રેડ, કેક, બિસ્કિટ બનાવવા યીસ્ટ પ્રકારની ફૂગ વપરાય છે. બ્રેડ, કેક, બિસ્કિટ બનાવવા યીસ્ટ નામની ફૂગ વપરાય છે. બીજું, જવમાંથી બિયર, ફળોના રસમાંથી દારૂ, ચોખા દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા, ઇડલી, ઢોસા બનાવવામાં પણ યીસ્ટ વપરાય છે. જવમાંથી બિયર, ફળના રસમાંથી દારૂ, ચોખા દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા, ઇડલી વગેરે બનાવવા યીસ્ટનો ઉપયોગ થાય છે. બીજું, મશરૂમ નામની ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. ચોથું, પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક
ઔષધ બનાવવામાં આવે છે। મિત્રો હવે આપણે જોડે જોડે આલ્કોહોલ કેવી રીતે બને એની માહિતી પણ લખી નાખીશું। અહીંયા લખીશ આથમણની ક્રિયા। આથમણ ઈસ્ટ નામની ફૂગનો ઉપયોગ કરી આથમણની ક્રિયા। તો આથમણ કોની કહેવાય? આથમણ એટલે આથવાવો। પ્રાકૃતિક શર્કરા કૌંસમાં ખાંડ, મેંદો વગેરે માં ઈસ્ટને ઉછેરીને ઈસ્ટને ઉછેરવામાં પરિણામે ઈસ્ટ તેમાં ઝડપથી વિભાજન પામે છે અને ઈસ્ટના શ્વસનને લીધે CO2 ઉત્પન્ન થાય છે। CO2 ઉત્પન્ન થાય છે જેને લીધે આ CO2 નામના ગેસને પરિણામે શર્કરાનું કદ વધે છે જેને આથો આવ્યો છે તેમ કહેવાય અને આ પ્રક્રિયાને આથવણની પ્રક્રિયા કહેવાય છે। આમ મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ, એસિડિક એસિડ કૌંસમાં વિનેગર ના ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। આથમણ ક્રિયાનો ઉપયોગ થાય છે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાની પ્રક્રિયાને આથમણ કહે છે। લૂઈ પાસ્ચર આથમણની શોધ ઈસવીસન 1857 માં કરી હતી। મિત્રો આ મેં બેક્ટેરિયા અને ફૂગના ઉપયોગો લખ્યા અને સાથે સાથે આથમણની પણ માહિતી આપી। વ્યાપારી ઉપયોગો, ઔષધીય ઉપયોગો અને સૂક્ષ્મજીવોના ઉપયોગો એ હવે આવતીકાલે લઈશું। આટલું 2 વાર હોમવર્કમાં લખવાનું અને મોઢે કરવાનું। રોજે રોજનું કામ કરશો તો જ મજા આવશે મિત્રો। એટલે રોજે રોજનું કામ કરવું, 2 વાર લખવું અને મોઢે કરવું। આ પાઠ પણ 4 દિવસ 4 લેક્ચરનો પાઠ છે, પૂર્ણ થઈ જશે। આવજો।